સ્વાગત છે તમારું એસઆઈ એજ્યુકેશનમાં। તો આજે આપણે ચેપ્ટર નંબર 3 સોલ્વ કરીશું, બરાબર। તો એમાં આપણે આ ચેપ્ટરનો ફર્સ્ટ વિડીયો છે સંયોજનના હિસાબો, બરાબર ને। તો બે ચેપ્ટર આપણે ચેનલમાં અપલોડ કરી દીધા છે, તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો। તો આજના વિડીયોમાં આપણે ક્વેશ્ચન નંબર 22 નંબર જોગી અને વિજોગી સોલ્વ કરીશું, બરાબર। તો એ બે સમ આપણે કેવી રીતે કરીશું જો પહેલા સૌથી પહેલા તમારે તમારે સ્ટેપ 1 માં, બરાબર ને, એમાં તમારે સૌથી પહેલા ઇક્વિટી શેરની સંખ્યા શોધવાની। તે કેવી રીતે શોધવાની આપણે તો જો ઇક્વિટી શેરની મૂડી કેટલી આપી તમને 8,50,000 8,50,000 છેદમાં કેટલો ભાવ છે 10 રૂપિયા, તો અહીંયા આવશે 8,50,000, બરાબર ને। 85,000, બરાબર ને। એના પછી બીજી જે વિજોગી છે એના કેટલા આપે તમને 7,25,000, એના છેદમાં 2 મૂકવાના, એટલે કેટલા આવશે 72,000, બરાબર ને, સમજી ગયા। ચલો ડન। એના પછી તમારે શું કરશું, એનો જે હવાલો તમને આપ્યો, હવાલો નંબર તમારે 3 જોવાનો। એમાં કંપની એવું કહે છે કે 5 ના બદલામાં કેટલી ઇક્વિટી શેર આવશે 2, અને 10 ના બદલામાં કેટલા આવશે 3। એટલે જોગી એવું કહે છે 5 ના બદલામાં 2 અને વિજોગી કહે છે 10 ના બદલામાં 3। તો અહીં તો મૂકો છો, તો લખીએ આપણે 5 ના બદલામાં કેટલા શેર ભાઈ 2 ના, એટલે અહીંયા 85,000 શેર, કેટલા તો 85,000 એ કેટલા, તો આપણે ગુણાકાર કરી દઈએ કેલ્સીમાં। તો જો આ બંનેનો ગુણાકાર કરશું આપણે તો 85,000 ગુણ્યા 2/5, ડન। તો જો 85,000 ગુણ્યા 2/5 એટલે શેરની સંખ્યા તમારી કેટલી આવશે ભાઈ 34,000। આ તમારા શેર મળ્યા, શું મળ્યા શેર, સમજી ગયા। એ તો આનું બી કરીશું આપણે, કેટલા 10 ના બદલામાં કેટલા 3 આપો છો કે 10 એ 3 શેર અને 7,500 એ કેટલા, ડન। ચલો અહીં લખીએ 7,500 ગુણ્યા 3/10 કરીએ, સોરી 72,500 ગુણ્યા 3 ભાગ્યા, એટલે અહીંયા તમારે આવશે બંને, બરાબર ને, એટલે તમારે અહીંયા આવશે 72,500 ગુણ્યા 3/10, એટલે અહીંયા તમારા શેરની સંખ્યા આવશે ચલો 21,750, સોરી 21,750, ડન। ચલો ડન। હવે શું કરશું આપણે, શેર મૂડી હોવાનું તમારે, બરાબર ને। હવે અહીં જો શેર મૂડી કીધું, મૂડી, બરાબર ને, અને લખી દઉં જામીનગીરી પ્રીમિયમ, બે વસ્તુ, સમજી ગયા। હજુ કીધું હોતું જો હવે આપણો જે શેર હતો 10 રૂપિયાનો હતો, પણ એ કેટલામાં આપશે 35માં, તો એ 10 રૂપિયા તો આપણે શેર મૂડી જ છે, બાકીનો જે તફાવત હતો આમની વચ્ચે 25 રૂપિયા, કેટલા, એ તમારો શું કહેવાય જામીનગીરી પ્રીમિયમ, હે ને, ગુણ્યા તો આપણે કેટલા કરવાના ભાઈ 34,000, એટલે કે સમજી ગયા। તો આના કરીએ આપણે, ચલો 3400 ગુણ્યા 25 એટલે કેટલા આવશે અહીંયા 8,50,000। ચલો ટોટલ કરી દઈએ હવે આપણે, તો અહીંયા આવશે 11,90,000, ડન। ચલો આમાં એવું કરીએ આપણે, પહેલા લખી દઈએ શેર, શું લખી દઈએ શેર જામીનગીરી પ્રીમિયમ, સમજી ગયા। ચલો અહીંયા બી 10 રૂપિયા લખીશું, અહીંયા કેટલા 25 રૂપિયા, શેર તો આ લખવાનું આપણે, ચલો 21,750 21,750, ડન। ચલો કરીએ, અહીંયા 21,750 કરશું એટલે 2,17,500, ડન। અને અહીંયા આવશે 21 ગુણ્યા 700, બરાબર ને, તો અહીંયા આવશે 5,43,750 પ્લસ કરીશું એટલે કેટલા આવશે 2,17,500,
એટલે અહીંયા આવશે 7,61,250. ચલો ડન. આ આપણી ઇક્વિટી શેર મૂડી આવી, બરાબર ને? ઇક્વિટી અને ઇક્વિટી શેર મૂડી અમારી આવી ગઈ. ચેક કરી લઈએ જરા એસ, બરાબર, બુકમાં. ચલો બરોબર. ચલો એના પછી આગળ જઈએ આપણે. ચલો એના પછી સ્ટેપ 3 માં તમારે શું કરવાનું છે જોઈ લો જરા. સ્ટેપ 3 બરોબર. તમારે સ્ટેપ વાઇઝ જ જવાનું. સ્ટેપ 2 સમજી ગયા? ચલો એમાં તમારે શું કરવાનું છે, જે પ્રેફરન્સ શેર છે એના ઉપર તમારે જવાનું, બરાબર ને? એના કેટલા આવે છે? 3,20,000 અને 1,75,000, બરાબર ને? તો આ લખી દઈએ આપણે પહેલા કે 3,20,000 ભાગ્યા કેટલા 100 લેવાનું, કેટલા 100, એટલે આવશે 3200. સમજી ગયા? અને આ આવશે 1,75,000 ભાગ્યા કેટલા 100, એટલે આ આવે કેટલા, સમજી ગયા? ચલો આટલા શેર મળી ગયા. હવે આમાં શું કહે છે, બરોબર બરોબર છે. ચલો હવે આમાં શું કહે છે પ્રેફરન્સ શેરમાં કે 100 રૂપિયાનું શેર છે. કેટલા રૂપિયાનું? 100 રૂપિયાનું. પણ આપણે આપવાનું કેટલામાં છે? 125. એટલે જે 25 રૂપિયાનો જે ડિફરન્સ છે એ તમારે કહેવાય પ્રીમિયમ. શું કહેવાય? પ્રીમિયમ. સમજી ગયા? તો એ તો શોધું આપણે. અહીં લખી દેવાનું શેર મૂડી એટલે, સમજી ગયા? અહીં લખી દેવાનું જામીનગીરી પ્રીમિયમ. અહીં બી લખી દઈએ આપણે શેર મૂડી અને જામીનગીરી પ્રીમિયમ. સમજી ગયા? અહીં લખીશું આપણે કેટલા 3200 અને કેટલા રૂપિયા 100. અને અહીં બી એટલે લખીશું 3200 ગુણ્યા કેટલા 25. તો અહીંયા આવશે આપણો કેટલા 3,20,000. ચલો ડન. આટલું આનું કરીએ કેલ્સીમાં. 3200 ગુણ્યા 25 એટલે કે 80,000. કેટલા? આનું 80,000. ચલો આનું કરીએ આપણે. આના શેર કેટલા છે? 1750 ગુણ્યા 100. અહીં બી કેટલા 1750 ગુણ્યા કેટલા 25. અહીંયા આવશે કેટલા 1,75,000. ચલો ડન. આનું કરીએ હવે આપણે. 1750 ગુણ્યા કેટલા 25 એટલે અહીંયા આવશે 43,750. ટોટલ કરીએ આપણે 1,75,000 એટલે આવશે 2,18,750. ડન. ચલો આટલું ખબર પડી ગઈ? ડન છે. આપણે આ બધી વસ્તુ ધ્યાનમાં લેવાની છે, બરોબર ને? એટલે આનું ટોટલ બી કરી દઈએ. અહીં કેટલા આવતું 4 લાખ. ચલો આ સ્ટેપ 2 પતી ગયું. હવે સ્ટેપ 3 કરીએ આપણે. પેલા લાઈન બનાવી દઈએ આપણે. ડન. જો કેવી રીતે કરશું, જો સ્ટેપ 3 એમાં તમારે શું લેવાનું છે, જે ડિબેન્ચર હોય શું હોય દરેક દાખલામાં આપણે આ જ ફોલો કરવાનું, બરાબર ને? તો એના શેર જેના ઉપર હવાલો તમને આપ્યો એ આરો દેખાય કે જોગી લિમિટ વિજોગી. આપણે 12% આપણે શું આપ્યું છે? વ્યાજ આપવાનું છે અને પછી 15% રાખવાનું છે અને 100 નો ડિબેન્ચર છે, બરાબર ને? અને વ્યાજ આવક જેટલી જ હોવું જોઈએ, એટલે વ્યાજ બદલાવું ના જોઈએ. તો સૌથી પહેલા વ્યાજ સુધી નાખીએ આપણે. તો જે 50,000 ના 12%, પછી 28,000 12% કરીએ. તો જો આ લખી દઈએ આપણે 50,000 ગુણ્યા 12% ભાગ્યા 100. આ કેટલા 28,000 ગુણ્યા 12 ભાગ્યા 100. ડન. ચલો 50,000 ગુણ્યા 12% એટલે 6,000 રૂપિયા. કેટલા? ડન. ચલો આ કેટલા આવશે? 28,000 ગુણ્યા કેટલા 12% એટલે 33,750. ડન. હવે હવાલો શું કહે છે કે વ્યાજ બદલાવું ના જોઈએ. તો વ્યાજ માટે શું કરવાનું? જે 15 આપે ને તમને લોકોને 15 એવું મૂકવાનું કે 15 એ કેટલા 6,000 રૂપિયા. તો 100 એ કેટલા? સમજી ગયા? તો કરીએ કે 6,000 ગુણ્યા 100 ભાગ્યા 15 એટલે આવશે 40,000. ડન. આપણે આ ધ્યાનમાં લેવાનું. એ તો આમાં કરીએ 15 કેટલા 33 60 તો 100 એ કેટલા? ચલો 33 60 ગુણ્યા 100 ભાગ્યા 15
કેટલા આવશે 22,400. ચલો ડન આટલું. આઈ હોપ તમને ખબર પડી હશે બધા, બરાબર ને? ચલો આટલું થઈ ગયા પછી તમારે શું કરવાનું છે કે તમારે બધી ચોખ્ખી મિલકત શોધવાની છે. તેમાં જોઈ લો જરા ચોખ્ખી મિલકતમાં કે મિલકતમાં તમારે શું કરવાનું છે. જે મિલકત તમને આપી છે ને, જો ટોટલ લઈ લેવાની છે 19 લાખ અને પેલાની છે કેટલી 13,25,000. તો બંને મૂકી દીધી 19 લાખ. એમાંથી દેવા માઇનસ કરી દેવાના. પણ દેવા કેવી રીતે? જેમ કે આ દેવામાં કઈ કરે ડિબેન્ચર લેવાનું, આપણે થાપણ લેવાનું, દેવાદાર સોરી લેનદાર દેવાદાર, બરાબર ને? ફરી આપણે જો હવે 50,000 નહીં લેવા, આપણે 40,000 લેવાના. જે આપણે શોધ્યા ડિબેન્ચર, આ જે ડિબેન્ચર તમે શોધ્યા એ તમારે લેવાના. સમજી ગયા ને? 40,000 પ્લસ 25,000 પ્લસ 45,000 અને 20,000 એટલે 2,30,000. સમજી ગયા? આનું ટોટલ કરશો તમે એ તમારું પેલું 2,30,000. પેલાનું કરશો તમે જે 75 પ્લસ કેટલા 22,400, બરાબર ને? ચલો ડન. ચલો આટલું થઈ ગયા. ભાઈ તમારે હવે ઇક્વિટી શેર મૂડી શોધવાની છે, બરાબર ને? તો એક રીતે શોધવાની, જુઓ ઇક્વિટી શેર નહીં, ખરીદ કિંમત. એમાં આ જોગીની છે આપણે કેટલી છે ઇક્વિટી શેર મૂડી 11,90,000. પેલા પ્રેફરન્સ શેર મૂડી છે 4 લાખ. એ કઈ લીધી જોઈ લો. આ 19 લાખ પ્રેફરન્સ શેર મૂડી તમારી કેટલી અહીંયા આપી છે? તો ટોટલ 4 લાખ. કેટલું થઈ ગયું? અને પેલાની તમને કેટલી આપી છે? 7,61,000 અને બીજું કેટલું છે આ લેવાની બંને. તો કરી દઈએ આપણે પેલા લખી દઈએ, બરાબર? કેટલી આપી છે? 7,61,250. ચલો 7,61,250 ડન. ચલો એના પછી બીજી તમને એની આપી છે 2,18,750. 2,18,750 ડન. આટલું ટોટલ કરીએ આપણે 7,61,250 પછી 2,18,750 એટલે આવશે 9,80,000. ચલો ડન. સમજી ગયા? અને જરા કાઢી નાખી જરા. ચલો એના પછી તમારે શોધવાની છે મૂડી અનામત. એમાં ચોખ્ખી મિલકત માઇનસ શું કરવાનું આપણે? ખરીદ કિંમત. તો ચોખ્ખી મિલકત તમારી આવી છે ઉપર 16 લાખ ને કેટલા ભાઈ 70,000. ડન. અને આ તમને આપી કેટલું છે? 15,90. કેટલું? ડન. એટલે કે 16,70,000 માઇનસ કરીશું આપણે 15,90 એટલે કેટલા આવશે? 80,000. ડન. આ તો 80,000. એ તો આમાં લખવાનું કેટલું છે? 12,27,600 માઇનસ કેટલા કરીશું આપણે? 9,80,000. ચલો 12,27,600 માઇનસ કેટલા 980 તો અહીંયા આવશે 2,47,600. તો આ બંનેનું શું કરી દેવાનું? પ્લસ, બરાબર ને? આમાં પ્લસ કરશું આપણે એટલે 80,000 ખાલી પ્લસ કરી દો આપણે, બરાબર ને? આમાં સમજી ગયા? આ બંને સરવાળો એટલે કે 3,27,600. આ તમારી આવી મૂડી અનામત. તો ડન છે આટલું. તો ચેક કરી લે જરા મૂડી અનામત. 3,27,000 કેટલી છે? બરોબર છે. ઓકે. હવે આના પછી તમારે બેલેન્સ શીટ બનાવવાની છે. તો જોઈ લઈએ બેલેન્સ શીટ બનાવી દઈએ આપણે. ચલો બેલેન્સ શીટ બનાવી દઈએ હવે. બરોબર. અહીંયા લખીશું આપણે એ કરીને પેલા વિગત લખી દઈએ આપણે, બરોબર ને? અહીં લખી દઈએ રકમ, બરોબર ને? અહીંયા હવે ઇક્વિટી
અને દેવા. ચલો વારાફરતી રકમ લેતા જઈએ આપણે, બરાબર ને. તો ઇક્વિટી અને દેવા, બરાબર ને, બંનેના લેવાના છે આપણે. ઇક્વિટી અને દેવા બંને ભેગા કરીએ. પહેલું આપ્યું છે શેર હોલ્ડરનું ભંડોળ. શું આપ્યું છે? શેર હોલ્ડર્સના ભંડોળ. સમજી ગયા? એમાં પહેલું લેવાનું છે આપણે ઇક્વિટી શેર મૂડી. તો ઇક્વિટી શેર મૂડીમાં તમારે શું લેવાનું? જો ઇક્વિટી શેર મૂડી તમારે બંનેનું ભેગું કરવું પડશે, બરાબર ને. એટલે કે આ જે તમને આપ્યું છે ઇક્વિટી શેર મૂડી, આ 11,50,000 અને સોરી આ ઇક્વિટી શેર મૂડી 3,40,000 અને કેટલી 2,17,500, બરાબર ને. સમજી ગયા? તો આ તમારી થશે ઇક્વિટી શેર મૂડી. ઓકે, ચલો કેટલી છે? 3,40,000 તો લખી દઈએ. સોરી, આ લખી દઈએ આપણે 3,40,000 પ્લસ બીજી કેટલી લેવાની છે આપણે? સામેવાળી વ્યક્તિને કેટલી બાકી છે આપણે? સારી શેર મૂડી, બરાબર ને. 2,17,500. ચલો આ લખી દઉં 2,17,500. ડન. પ્લસ કરી દઈએ આપણે એટલે જવાબ આવી જશે આપણું 2,40,000 પ્લસ 2,17,500 એટલે આવશે 5,57,500. સમજી ગયા? એના પછી તમારે લેવાની છે પ્રેફરન્સ શેર મૂડી. એમાં એવું કરવાનું આપણે, જો એમાં તમને જો આજે પ્રેફરન્સ શેર મૂડી આપણે હોતી ને કેટલી છે અહીંયા? લીલા 3,20,000 પછી કેટલી લેવાની છે શેર મૂડી? અને 1,75,000 એટલે હશે 4,95, બરાબર ને. ચલો આ લેવાનું આપણે કેટલું? 3,20,000 પ્લસ 1,75 એટલે જવાબ તમારો આવશે કેટલું? 4,95,000. ડન. આટલું 3,20,000 1,75,000 એટલે બરાબર. ચલો એના પછી બીજું તમારે મૂકવાનું છે જામીગીરી પ્રીમિયમ. અંદર આપ્યું છે, જોઈ લઈએ જરા. ઓકે, ત્રીજા નંબરનો મૂકી દઈએ આપણે જામીગીરી પ્રીમિયમ, બરાબર. હવે જોઈ લઈએ કેટલું કેટલું આપ્યું છે આપણને. તો જો આ પ્રીમિયમ દેખાય છે 8 લાખ કેટલા છે? બંને લખી દઈએ પહેલાં 8,50,000. પછી આમાં પ્રીમિયમ છે આપણું કેટલું છે? 80,000. એટલે પેલાનું થશે 9 લાખ કેટલું? 9,30,000. એટલે આનું એકનું થશે 9,30,000. ડન. બીજાનું જોઈ લઈએ. ચલો આનું કેટલું છે પ્રીમિયમ? આપણે 5,43,750. 5,43,750 અને આનું પ્રીમિયમ કેટલું છે આપણી જોડે? બરાબર ને. આનું પ્રીમિયમ તમને આપ્યું છે કેટલું? 43,750. 43,750 એટલે આનું આવી જશે જવાબ તમારું. ખબર પડી કઈ રીતે લીધું? એટલે આ લેવાનું પછી આ પ્રીમિયમ. સમજી ગયા? આ મૂકી દઈએ આપણે. ચલો આ મૂકી દઈએ કેટલા? 5,87,500. ડન. પ્લસ કરીએ 9,30,000 એટલે આવશે 15,17,500. ડન. એના પછી તમારે લેવાનું છે અંદર પછી છે ડિબેન્ચર. તો એની પહેલા તમારે એક વસ્તુ લઈ લેવાની છે અહીંયા બમાં કરીને મૂડી અનામત. શું લઈ લેવાનું? મૂડી અનામત. જે આપણે શોધીને મૂડી અનામત. જો 3,27,600, બરાબર ને. 3,27,600. ડન. આટલું આ તમે લીધી ને આવડી બે. ચલો એના પછી છે 2 નંબરમાં બિન ચાલુ દેવા. એમાં સૌથી પહેલા તમારે ડિબેન્ચર લેવાના છે, બરાબર. ડિબેન્ચર બંનેના કોમન કંઈ લેવાનું આપણે ડિબેન્ચર. ચલો હવે ડિબેન્ચર આપણે હોદેલા જ છે અહીંયા.
આ દેખાય ડિબેન્ચર. અને 40,000 નાનો છે 22,400, એટલે તમે 62,400 આવશે. કેટલું? 62,400. આના 40,000, નાના કેટલા છે? 22,400, એટલે આવશે 62,400. ડન આટલું. એના પછી તમારે લેવાનું છે જાહેર થાપણ. જાહેર થાપણ એ તો જે હોય એ જ લખી જવાનું, બરાબર ને? એનું બધું કશું છે નહીં. તો એ તમને આપ્યું છે ખાલી 25,000 જ છે. કેટલું છે? 25,000. ચલો ડન આટલું. એના પછી છે 3 નંબરમાં ચાલુ દેવા. ચલો એમાં પેલા તમને આપ્યું છે પહેલું, ચલો લેણદાર, અને બીજું તમને આપ્યું છે દેવી મૂડી. આના તમને આપ્યું છે 1,45 પ્લસ 75. ડન. આનું તમને આપ્યું છે, આનું તો ડાયરેક્ટ જ આપ્યું છે 20,000. આનું ટોટલ કરી લઈએ ચાલી. ચલો 1,45,000 અને 75,000, એટલે 2,20,000. 2,20,000. ડન. ચલો હવે કરતા જઈએ આપણે. 1,57,500, 4,95,000, 15,17,500, 3,27,600, 62,400, 25,000, 2,20,000 અને 20,000, એટલે 32,25,000 જોઈ લઈએ જરા. ટોટલ સરવાળો 32,00,000 ને 25,000, બરોબર. 32,00,000 કેટલા છે? 32, ચલો 32, 25,000. ચડન આટલું. હવે આપણે મિલકતો ઉપર જઈએ. મિલકતોમાં તો કોઈ ફેરફાર છે નહીં, બેઠું તમારે લખી દેવાનું. સમજી ગયા? તો હું લખી દઉં 2 નંબરમાં આપણે મિલકત. ચલો પહેલી મિલકત તમને આપી છે બિન ચાલુ મિલકતો. સમજી ગયા? એમાં તમને પહેલી છે કાયમી મિલકત. એમાં પહેલી, એમાં 10, એમાં 10 છે મિલકતમાં. એમાં લઈએ આપણે જમીન અને મકાન, અને પછી બીજું તમને પ્લાન્ટ અને મશીનરી. સમજી ગયા? પેલા હું લખી દઉં છું, બરાબર બધું. પછી બીજા બમાં છે તમારું, ચલો બિન ચાલુ રોકાણ. એના પછી તમને આપ્યું છે 2 નંબરમાં ચાલુ મિલકત. એમાં પહેલા આપ્યું છે સ્ટોક, બરાબર ને? એના પછી બમાં આપ્યું છે તમને વેપારી લેણા. એમાં 2 વસ્તુ તમને આપી છે, દેવાદારો, અને બીજું આપ્યું છે લેણી મૂડી. સમજી ગયા? અને પછી કમાં આપ્યું છે તમને રોકડ, રોકડ અને સિલક. ચલો આટલી વસ્તુ છે. હવે આપણે ટોટલ કરતા જઈએ એટલે જવાબ આવતો રહે, બરાબર ને? આપણે પછી હું તમને સ્ક્રીન ઉપર બતાવું જરા. પહેલા તો જમીન મકાન તમને આપે છે 4,60,000. ચલો 4,60,000 પ્લસ 2,75,000, એટલે અહીંયા 7,00,000 ને 7,35,000. ડન. એના પછી તમને બીજું આપ્યું છે પ્લાન્ટ યંત્રો, 3,25,000 પ્લસ 2,10,000, એટલે આવશે 12,70,000. ડન. પછી બિન ચાલુ રોકાણ તમને આપે છે 1,75, પછી 50,000, એટલે આવશે 1,25,000. ડન. એના પછી સ્ટોક તમને આપ્યું છે 3,25,000, 2,69,000, એટલે આ આવશે તમારું સ્ટોક. ડન. ચલો હવે પાછળ આવી જઈએ આપણે દેવા ઉપર.
દેવા તમને આપે છે કેટલાના? અહીંયા આપે છે 3,05,000 પ્લસ 2,70,000 એટલે 5,75,000, 5,75,000. ચલો એના પછી લેણી હુંડી તમને આપી છે કેટલું? 25,000. સમજી ગયા? એના પછી રોકડ સિલક તમને આપી છે 3,85,000, સોરી. પછી આ તમને આપ્યું છે 2,51,000, એટલે અહીંયા આવશે 6,36,000. બીજી એક તમારે એન્ટ્રી એડ કરવાની, ખાલી પેલું રોકાણ અનામત. ચલો એ આપણે આમાં એડ કરી નહીં, આમાં એડ કરી છે કંઈ? બરાબર, આમાં છે, પેલા જોઈ લઈએ આપણે. એ તમે મૂકવાની છે અંદર. કેટલું છે? તો ટોટલ કરી દઈએ આપણે પહેલાં. ચલો 7,35,000, 12,70,000, પછી 1,25,000, 5,94,000, 5,75,000, પછી 25,000, 6,36,000. બરાબર ને? પછી એક મિનિટ, આ ટોટલ જરા વધારે આવી ગયું છે. 7,35,000 પ્લસ 12,70,000, બરાબર ને? પછી 5,94,000, પછી 5,75,000, બરાબર. પછી પછી 25,000, બરાબર. એના પછી 6,00,000 ને કેટલા? 6,36,000. ચલો આપણે એક ટોટલ ખોટું લીધું છે અહીંયા, પ્લાન્ટ અને મશીન. ઓકે, એ તમારે જો ટોટલ કરશો તમે 3,25,000 પ્લસ કેટલા? 2,10,000, એટલે આવશે 5,35,000. ચલો ડન. આટલું ટોટલ કરતા જઈએ. 7,00,000 ને કેટલા? 35,000, પછી કેટલા? 2,25,000, પછી 5,94,000, પછી 5,75,000, પછી 25,000, પછી 6,36,000. ઓકે, પછી એના પછી તમારે એક એડ કરવાનું, હું એડ કરી દીધું, બરાબર ને? તમારે લખવાનું છે રોકાણ અનામત. એ તમને આપ્યું છે, હું બતાવું તમને લોકોને. બંને બાજુ મૂકવાનું 80,000 ટોટલ. અહીં બી મૂકવાનું આપણે રહી ગયું છે, એટલે રોકાણ અનામત 80,000. 80,000 પ્લસ કરી દઈએ આપણે, એટલે અહીંયા આવશે 33. ચલો અહીંયા જવાબ તમારો ટોટલ આવશે 33,05,000, બરાબર ને? ના બી કેટલું આવશે તમારો? 33,05,000. ડન. તો રકમ બતાવી દી જરા તમને લોકોને, કઈ આપણે એડ કરી જોઈ લો જરા. જો આ તમને જે રોકડ અનામત દેખાય એ તમારે એડ કરવાની, બંને બાજુ કરવાની, બરાબર ને? મિલકત લેનામાં બી એડ કરવાની ને મૂડી દેવામાં. ઓકે, પછી આપણે ટોટલ બધું માર્ક તમે જોઈ શકો. આ બધું ટોટલ કરીશું, બરાબર ને? સમજી ગયા? ટોટલ. તો આની સાથે જ આપણો વિડીયો. ઓકે, આઈ હોપ તમને બધામાં ખબર પડી હશે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.